જય શ્રી કૃષ્ણ। આ ગુજરાતી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, શ્રી કૃષ્ણ કહે છે કે જે થાય છે તે સારા માટે જ થાય છે। ઘણીવાર જીવન આપણને એવા મોડ પર લાવીને ઊભું કરી દે છે જ્યાં આપણે પોતાને લાચાર અને હારેલા મહેસૂસ કરીએ છીએ। આપણે વિચારીએ છીએ કે આપણી સાથે જ આવું કેમ થઈ રહ્યું છે, પરંતુ સત્ય એ જ છે કે જે કંઈ પણ થાય છે તે સારા માટે જ હોય છે। જો કોઈ સપનું તૂટે છે તો સમજો કે નવું સપનું સંજોવાનો સમય આવી ગયો છે। જો કોઈ સંબંધ છૂટે છે તો સમજો કે નવા અને સાચા સંબંધની જગ્યા બની રહી છે। જો કોઈ તક હાથમાંથી નીકળી જાય છે તો તે સંકેત છે કે તેનાથી પણ વધુ સારી તક તમારી રાહ જોઈ રહી છે। શ્રી કૃષ્ણ કહે છે, હે પાર્થ, જે થયું તે સારા માટે થયું, જે થઈ રહ્યું છે તે પણ સારા માટે થઈ રહ્યું છે, અને જે થશે તે પણ સારા માટે જ થશે। દરેક પરિસ્થિતિમાં છુપાયેલો સંદેશ સમજો। જ્યારે પક્ષીનો માળો તૂટે છે તો તે ઉડવા માટે મજબૂર થઈ જાય છે, અને આ ઉડાન જ તેને ઊંચાઈઓ સુધી લઈ જાય છે। જ્યારે કોલસા પર દબાણ પડે છે ત્યારે જ તે હીરો બને છે। જ્યારે રાત સૌથી કાળી હોય છે ત્યારે સૂરજ નીકળવાનો હોય છે। શ્રી કૃષ્ણ કહે છે, જીવન પોતાના આપ સુંદર નથી બનતું, તેને સંવારવા માટે આપણે પ્રાર્થના, નમ્રતા, ત્યાગ અને પ્રેમ જેવા ગુણોને અપનાવવા પડે છે। આ સંસાર નશ્વર છે, પરંતુ આપણા કર્મો અમર છે। દરેક નવી સવાર એક નવી તક લઈને આવે છે, પરંતુ જે વીતી ગયું તે શીખવવા માટે હતું। જે આવવાનું છે તે વીતેલા કાલથી વધુ સારું હશે। બસ આ વિશ્વાસને ક્યારેય તૂટવા ન દો। ચિંતા કરવી ફક્ત મનને વ્યસ્ત કરે છે, તેનાથી ના તો કાલની સમસ્યાઓ ઉકેલાય છે અને ના જ આજનો સુકૂન મળે છે। આપણે અવારનવાર એ જ ગુમાવવાથી ડરીએ છીએ જે આપણી પાસે હોતું જ નથી। જે ખરેખર તમારું છે તે ક્યારેય તમને છોડીને નહીં જાય, અને જે તમારું નથી તે લાખ કોશિશો પછી પણ તમારી પાસે ટકશે નહીં। ક્યારેય ધ્યાન આપ્યું છે, જે લોકો સૌથી વધારે હસે છે તેમના દિલમાં અવારનવાર સૌથી ઊંડા ઘાવ હોય છે, કારણ કે આ દુનિયામાં દરેક વ્યક્તિની સોચ, તેનો અહેસાસ અને તેનો દર્દ અલગ હોય છે। આંખો બધાની એક જેવી હોય છે, પરંતુ જોવાનો નજરિયો બધાનો અલગ હોય છે। કેટલાક લોકો તમારી મુસ્કાનમાં તમારી ખુશી જોશે, અને કેટલાક લોકો તેમાં છુપાયેલા દર્દને પણ વાંચી લેશે। જીવનમાં કરેલા સારા કર્મો વ્યર્થ નથી જતા। જે ભલાઈ તમે કોઈના માટે કરશો તે કોઈના કોઈ રૂપમાં તમારી પાસે પાછી આવશે। તેથી સાચા દિલથી કોઈના માટે કંઈક સારું કરવાથી ક્યારેય અચકાશો નહીં। સંબંધોનો પાયો પ્રેમ અને વિશ્વાસ પર ટકેલો હોય છે, સ્વાર્થ પર નહીં। ક્યારેક જિંદગી આપણને ઠોકર મારે છે અને તે ઠોકર દર્દ પણ આપે છે, પણ યાદ રાખજો, જો તમે સંભળી ગયા તો આ જ ઠોકર તમને વધુ મજબૂત બનાવશે। પડવું કોઈ હાર નથી, હાર તો ત્યારે થાય છે જ્યારે તમે ઉઠવા માટે ઇનકાર કરી દો। હું પોતે પણ આ વાત પર ગર્વ કરું છું કે હું ઠોકર ખાઈને પડ્યો હતો, પણ કોઈની નજરોથી નહીં। ભગવાનનો આભાર માનવો એ જ જીવનનો સાચો રસ્તો છે, કારણ કે જ્યારે તમે ફરિયાદ કરો છો તો તમે તમારા વર્તમાનથી અસંતોષ વ્યક્ત કરો છો। જેમના દિલમાં સાચી માનવતા હોય છે તેઓ એ જ ઈચ્છે છે કે જે દુઃખ તેમણે સહન કર્યું તે કોઈ બીજાને ના મળે, અને જે ખુશી તેમને મળી તે બધાને મળે। આપણે આ વિષયને વધુ ઊંડાણથી સમજીએ તે પહેલાં આપને વિનંતી છે કે આ વિડીયોને અંત સુધી જુઓ। જો તમને અમારો આ પ્રયાસ પસંદ આવે તો વિડીયોને લાઇક કરો અને નીચે કોમેન્ટમાં જય શ્રી રાધે કૃષ્ણ અવશ્ય લખો। સાથે જ જો તમે અમારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂર દબાવો, જેથી અમારા દરેક નવા પ્રેરણાદાયી વિડીયો સૌથી પહેલા તમારા સુધી પહોંચે। જિંદગીમાં એક નિયમ બનાવી લો, કોઈને હરાવવાને બદલે દરેકને જીતવાનો હોંસલો આપો। પ્રેમનો મતલબ માત્ર કોઈ સંબંધમાં બંધાવું નથી, પરંતુ કોઈ એવા વ્યક્તિની પરવા કરવી છે જે તમારી સાચી ફિકર કરતો હોય। પહેલા લોકો ભાવુક હતા તેથી સંબંધો નિભાવતા હતા, પછી લોકો વ્યવહારિક થઈ ગયા તો તેમણે સંબંધોમાં ફાયદો જોવાનું શરૂ કરી દીધું, અને હવે લોકો વ્યાવસાયિક થઈ ગયા છે। જો ફાયદો હોય તો જ સંબંધો નિભાવે છે, પણ સચ્ચાઈ એ છે કે ઇન્સાનનો અસલી પરિચય તેના ચહેરાથી નહીં, પરંતુ તેની વાણી, વિચાર અને કર્મોથી થાય છે। જીવન એક અજાણ્યા પુસ્તકની જેમ છે, જ્યાં આગલા પાના પર શું લખ્યું છે કોઈ નથી જાણતું, પરંતુ બહુ ઓછા લોકો એવા હોય છે જે કોઈના મન અને મૌનને સમજી શકે છે। તેથી જીવનને એક તકની જેમ જુઓ, ફરિયાદોની પોટલી બનાવીને ના જીવો, કારણ કે જે આજે છે તે જ તમારી પાસે સૌથી મોટો ખજાનો છે। જો તમારી નિયત સાફ છે અને ઉદ્દેશ્ય સાચો છે તો યકીન માનજો, ભગવાન કોઈના કોઈ રૂપમાં તમારી મદદ જરૂર કરશે। જ્યારે ઈશ્વર કંઈ પાછું લે છે તો તેને સજા ના સમજશો, પરંતુ એ માનો કે તે તમારા હાથોને ખાલી કરી રહ્યો છે,
જેથી કંઈક વધુ સારું તેમાં આવી શકે. પછી ભલે તે સંબંધો હોય, રસ્તાઓ હોય કે તકો હોય. જે જાય છે તે જરૂરી નથી કે તમારા માટે હતું, પરંતુ જે આવશે તે નિશ્ચિત રૂપે તમારા માટે હશે. જિંદગીમાં ઠોકર ખાવી જરૂરી છે, કારણ કે ઠોકર જ એ અહેસાસ કરાવે છે કે કોણ પોતાનું છે, કોણ પારકું, કોણ સાથે છે અને કોણ ફક્ત સમય કાઢી રહ્યું હતું. અવારનવાર લોકો કહે છે કે સમય બદલાઈ જાય છે, પરંતુ સાચું તો એ છે કે સમય નહીં, લોકો બદલાઈ જાય છે. અને જ્યારે તમને આ સમજમાં આવી જાય છે તો તમારી અપેક્ષાઓ પણ બદલાઈ જાય છે. હવે ના તો વધારે લોકો સારા લાગે છે અને ના જ કોઈની પાસેથી વધારે સારી અપેક્ષા રહી છે. સંબંધો તેમની સાથે જ રાખો જે તમારી ઇજ્જત અને સન્માન કરે છે, કારણ કે ભીડ વધારવાથી કોઈ ફાયદો નથી. કેટલાક લોકો સાથે રહીને પણ પોતાના નથી હોતા, અને કેટલાક લોકો દૂર રહીને પણ દરેક પળ તમારી સાથે હોય છે. ક્યારેક સૌથી મોટા ધોખા આપણને ત્યાં મળે છે જ્યાં આપણે સૌથી વધારે વિશ્વાસ કર્યો હોય છે. પરંતુ યાદ રાખજો, તમારું આત્મસન્માન સૌથી મહત્વનું છે. તેથી પોતાને એવા લોકોથી બચાવો જે તમને વારંવાર પાડવાની કોશિશ કરે છે. શ્રી કૃષ્ણ કહે છે, તેમને છોડી દેવું જ સારું છે જે તમારા અસ્તિત્વનું મૂલ્ય નથી સમજતા. દરેકને ખુશ કરવાની કોશિશ ના કરો, કારણ કે જે તમને ખરેખર ચાહે છે તે તમને બદલવાની નહીં, સમજવાની કોશિશ કરશે. જીવનમાં સત્યના રસ્તે ચાલો, ધૈર્ય રાખો અને તમારી મંઝિલ તરફ વધતા રહો. પરમાત્માના ન્યાય પર ભરોસો રાખો, કારણ કે જે આજે તમારા વિરુદ્ધ છે, કાલે તે જ તમારી કહાણીથી પ્રેરણા લેશે. દરેક પરિસ્થિતિમાં શાંત મનથી સમાધાન શોધવાની કોશિશ કરો, કારણ કે ઉતાવળમાં લીધેલો નિર્ણય અવારનવાર પસ્તાવાનો કારણ બને છે. જગતમાં દરેક વ્યક્તિ કોઈના કોઈ પ્રકારની નિર્બળતા લઈને આવે છે. કોઈ ઝડપથી દોડી શકતો નથી, કોઈ વધારે વજન નથી ઉઠાવી શકતો, કોઈ અસાધ્ય રોગથી પીડિત હોય છે તો કોઈ ભણવામાં નબળો હોય છે. પરંતુ સૌથી મોટો સવાલ એ નથી કે તમારી પાસે શું કમી છે, સૌથી મોટો સવાલ એ છે કે તમે તમારી તે કમીને કેવી રીતે જુઓ છો. કેટલાક લોકો પોતાની નિર્બળતાઓને જીવનની સીમા માની લે છે અને હાર માનીને બેસી જાય છે, અને ત્યાં જ કેટલાક એવા હોય છે જે પોતાના પુરુષાર્થ અને સંકલ્પથી તે નિર્બળતાઓને પાર કરી જાય છે. તેમનો તફાવત શું છે? ઉત્તર ખૂબ જ સરળ છે. જે વ્યક્તિ પોતાની નિર્બળતાથી હાર માની લે છે તે ત્યાં જ અટકી જાય છે, પણ જે વ્યક્તિ પોતાની નબળાઈઓથી લડે છે તે તેમને પાર કરી આગળ વધી જાય છે. ઈશ્વર આપણને કેટલીક કમીઓ સાથે આ સંસારમાં મોકલે છે, પરંતુ તે કમીઓને સ્વીકારીને હાર માની લેવી એ આપણા મનની નબળાઈ હોય છે. જે લોકો એ સમજી લે છે કે દરેક સમસ્યા સાથે સમાધાન પણ હોય છે, તેઓ ક્યારેય હાર નથી માનતા. જેમ તેજ હવા ચાલવા પર પણ મજબૂત વૃક્ષ નથી તૂટતા, તેમજ જે વ્યક્તિ પોતાની આંતરિક શક્તિ અને ધૈર્ય પર ભરોસો કરે છે તે જીવનની દરેક પડકારનો સામનો કરે છે, કારણ કે જીત હંમેશા તેની જ હોય છે જે અંત સુધી લડે છે. શ્રી કૃષ્ણ કહે છે, જે વ્યક્તિમાં જ્ઞાનની કમી હોય છે અને ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા નથી હોતી, તે જીવનમાં સાચો આનંદ અને સફળતા પ્રાપ્ત નથી કરી શકતો, કારણ કે જ્ઞાન ફક્ત પુસ્તકોમાં નહીં, અનુભવોમાં પણ હોય છે, અને શ્રદ્ધા ફક્ત મંદિરોમાં નહીં, કર્મોમાં પણ હોય છે. જ્યાં સુધી મનુષ્ય પોતાના જીવનમાં સંતોષને નહીં અપનાવે, તે સદા અધૂરાપણાનો શિકાર રહેશે. ઈશ્વરે આપણને જે પણ આપ્યું છે તે આપણા માટે પર્યાપ્ત છે. આ જ સૌથી મોટી સચ્ચાઈ છે. આપણે અવારનવાર જે નથી તેની પાછળ ભાગતા રહીએ છીએ, પરંતુ જે આપણી પાસે છે તેની કદર કરવાનું ભૂલી જઈએ છીએ. સંતોષ, સદાચાર, સ્નેહ અને સેવા જેવા ગુણ ત્યારે જ પ્રગટ થાય છે જ્યારે આપણે સત્સંગનો સહારો લઈએ છીએ, સારા વિચારોને અપનાવીએ છીએ અને જીવનને એક ઉદ્દેશ્ય સાથે જીવીએ છીએ. ઈશ્વરથી કરેલી પ્રાર્થનાનો અર્થ એ નથી કે તે આપણી સ્થિતિ તરત જ બદલી દેશે, પરંતુ તે પ્રાર્થનાથી આપણા ચારિત્ર્યમાં બદલાવ આવે છે, આપણી સોચ બદલાય છે, આપણા વિચારો બદલાય છે, અને જ્યારે સોચ બદલાય છે ત્યારે પરિસ્થિતિઓ પણ આપોઆપ બદલાવા લાગે છે. તેથી ફક્ત હાથ જોડવાથી કંઈ નહીં થાય, મનને પણ નમાવવું પડશે. આપણી વાતો એટલી મધુર હોવી જોઈએ કે જો ક્યારેક આપણે તેને પાછી લેવી પડે તો તે કડવી ના લાગે. શબ્દોનો ઘાવ તલવારથી પણ ઊંડો હોય છે. લોકો તમારી બુદ્ધિમત્તાને ભૂલી શકે છે, તમારી ઉપલબ્ધિઓને પણ ભૂલી શકે છે, પરંતુ તમે કેવી રીતે બોલ્યા હતા તે હંમેશા યાદ રાખે છે. પોતાના જીવનમાં થોડું સ્વાભિમાન રાખવું પણ જરૂરી છે, અન્યથા લોકો તમને એ જગ્યાઓ પર પણ દબાવવાની કોશિશ કરશે જ્યાં તમારો અધિકાર છે. ભગવાન કૃષ્ણે કહ્યું છે કે જે વ્યક્તિ દુઃખ અને સુખને સમાન રીતે જુએ છે અને ઇન્દ્રિયોના વિષયોથી વિચલિત નથી થતો, તે જ મોક્ષનો અધિકારી છે. જે વસ્તુઓ તમારા નિયંત્રણમાં નથી તેમાં સમય બગાડવો મૂર્ખતા છે. દુનિયામાં દરેકને ખુશ કરવાની કોશિશ ના કરો, કારણ કે તે અસંભવ છે.
જ્યાં સુધી તમે પોતે હાર ના માનો ત્યાં સુધી દુનિયાની કોઈ તાકાત તમને પરાજિત નથી કરી શકતી. તમે નબળા નથી. વખત એવો છે અને વખત બદલાય છે. તેની સાથે પરિસ્થિતિઓ પણ બદલાય છે. તેથી થાક્યા વિના, રોકાયા વિના પોતાના કર્મ કરતા રહો. કોઈ પણ બીજાના સપનાઓને પૂરા કરવા માટે આ દુનિયામાં નથી આવ્યું. દરેક પોતાની તકદીર અને હકીકત બનાવવા માટે લાગેલું છે. જો સફળતા તમારા હાથમાં નથી આવી રહી તો તેનો મતલબ એ નથી કે તે તમારી નથી. તેનો અર્થ ફક્ત એટલો જ છે કે તમારી કોશિશોમાં બદલાવની જરૂર છે. જીવનમાં પ્રેમ અને નફરત બંને વચ્ચે સંતુલન જાળવવું જરૂરી છે. જ્યારે બંને ના હોય ત્યારે વસ્તુઓ વધુ સ્પષ્ટ થઈ જાય છે. કારણ કે જ્યારે તમે નફરતમાં જકડાયેલા હોવ છો તો કંઈ જોઈ નથી શકતા અને જ્યારે પ્રેમમાં ડૂબેલા હોવ છો તો ઘણું બધું નજરઅંદાજ કરી દો છો. જીવન સ્થિરતા અને ગતિ વચ્ચેનું સંતુલન છે. ક્યારેક રોકો, વિચારો, પછી આગળ વધો. જ્યારે હું કહું છું કે તમે દેવી દેવતા છો તો તેનો અર્થ એ નથી કે તમે પૂજાના પાત્ર છો. તેનો અર્થ એ છે કે તમારામાં અનંત સંભાવનાઓ છે. તમારી ક્ષમતાઓ સીમિત નથી પરંતુ અનંત છે. જો કોઈ કહે કે તમારાથી કંઈ નહીં થાય તો યાદ રાખજો, તમારી શક્તિને જાણનાર તમારા ભીતર બેઠો છે, બહાર નહીં. ગીતામાં શ્રીકૃષ્ણ કહે છે, પાણીનું એક નાનું ટીપું જો બળતા તવા પર પડે તો તે તરત જ વરાળ બનીને ઉડી જાય છે, પરંતુ તે જ ટીપું જો કમળના ફૂલ પર પડે તો તે મોતીની જેમ ચમકે છે. આ એ જ ટીપું છે જે જો કોઈ મૃત વ્યક્તિના મુખમાં પડે તો ગંગાજળ બનીને તેને મોક્ષ પ્રદાન કરી દે છે, પરંતુ જો તે જ ટીપું કોઈ સર્પના મુખમાં પડે તો તે ઝેરમાં બદલાઈ જાય છે. દરેક પરિસ્થિતિમાં તે ટીપું ફક્ત પાણીનું ટીપું જ હોય છે, પરંતુ તેનું પરિણામ બદલાય છે ફક્ત તેના સંગના કારણે. સંગતિમાં તે પરિવર્તનની શક્તિ હોય છે જે આપણી પૂરી દિશા બદલી શકે છે. જો એક પાણીના ટીપાનું ભવિષ્ય તેની સંગતિ નક્કી કરી શકે છે તો મનુષ્ય કેમ નહીં? સારી સંગતિ ઊંચાઈઓ સુધી લઈ જાય છે અને ખરાબ સંગતિ અધોગતિ તરફ ધકેલી દે છે. જો તમે ખરાબ લોકો સાથે રહેશો તો કાં તો તેમના શિકાર બની જશો અથવા પોતે તેમના જેવા બની જશો. તેથી જીવનમાં એ સુનિશ્ચિત કરવું અત્યંત મહત્વનું છે કે તમે કયા લોકો સાથે સમય વિતાવી રહ્યા છો, કારણ કે સંગતિ જ તમારી સોચ, તમારા કાર્ય અને અંતે તમારા જીવનની દિશા નક્કી કરે છે. ક્યારેય વિચાર્યું છે કેમ કેટલાક લોકો મોટા થાય છે અને કેટલાક લોકો પડી જાય છે? કેમ કેટલાક લોકો મુશ્કેલીઓ છતાં સફળતા પ્રાપ્ત કરી લે છે અને કેટલાક લોકો નાની નાની સમસ્યાઓથી હાર માની લે છે? આ બધું તેમની સોચ અને સંગતિ પર નિર્ભર કરે છે. કોઈ મહાન વ્યક્તિ સાથે એક દિવસ વિતાવવો વર્ષોના પુસ્તકો વાંચવા કરતાં વધુ મૂલ્યવાન હોઈ શકે છે. દુઃખે એકવાર સુખને કહ્યું, તમારું નામ તો દરેક ઇન્સાનની જીભ પર છે, બધા તમને પામવા ચાહે છે. સુખ હસ્યો અને બોલ્યો, ભાગ્યશાળી તો તમે છો કારણ કે લોકો તમારા આવવા પર પોતાનાઓને યાદ કરે છે, જ્યારે મારા આવવા પર તેઓ પોતાનાઓને ભૂલી જાય છે. સુખ ભલે બધાને પ્રિય હોય પરંતુ દુઃખની પણ પોતાની જગ્યા હોય છે. દુઃખ આપણને જીવનનું અસલી મૂલ્ય સમજાવે છે. તે આપણને બતાવે છે કે કોણ આપણી સાથે છે અને કોણ નથી. જીવનમાં દુઃખ બે રીતે આવે છે. પહેલું ત્યારે જ્યારે આપણી કોઈ ઈચ્છા અધૂરી રહી જાય છે અને બીજું ત્યારે જ્યારે આપણી બધી ઈચ્છાઓ પૂરી થઈ જાય છે. ઘણીવાર જ્યારે આપણે બધું પામી લઈએ છીએ ત્યારે પણ આપણને સંતોષ નથી હોતો. ખરેખર દુઃખ આપણા જીવનનો એક એવો ભાગ છે જે આપણને મજબૂત બનાવે છે. જ્યારે પણ જીવનમાં મુશ્કેલી આવે છે તે ફક્ત આપણને કષ્ટ આપવા નથી આવતી પરંતુ આપણને શીખવા અને સમજવાનો મોકો આપે છે. જો થોડી મુશ્કેલી સહન કરવાથી મોટું સુખ મળી શકે છે તો સમજદાર વ્યક્તિ એ જ કરશે. તે નાના દુઃખને સ્વીકારશે અને મોટા સુખ તરફ વધશે. યાદ રાખો, અંધારું ફક્ત એ વાતનો સંકેત આપે છે કે અજવાળું પાસે છે. દુઃખ ફક્ત એ બતાવવા આવે છે કે સુખ તમારી રાહ જોઈ રહ્યું છે. મુશ્કેલીઓ એટલા માટે આવે છે જેથી જ્યારે તમે જીતો તો તે જીત વધુ મીઠી લાગે. જીવન એક રેલગાડીની જેમ છે. જ્યાં સુધી ચાલે છે, લોકો આવે છે, જાય છે, કોઈ નવું ચઢે છે, કોઈ જૂનું ઉતરે છે. ક્યારેક ઝડપથી દોડે છે, ક્યારેક ધીમી થઈ જાય છે, ક્યારેક કોઈ સ્ટેશન પર ઊભી રહે છે અને ક્યારેક અજાણી પાટાઓ પર નીકળી પડે છે. એક દિવસ એવું છેલ્લું સ્ટેશન આવે છે જ્યાં દરેકને ઉતરવું જ પડે છે, કોઈ સાથે નથી આવતું. આ જ જીવનની હકીકત છે. ક્યારેય વિચાર્યું છે કે આપણે આ યાત્રામાં શું કરી રહ્યા છીએ? શું આપણે ફક્ત બેસીને નજારા જોઈ રહ્યા છીએ? શું આપણે મંજિલ સુધી પહોંચવા ચાલી પણ રહ્યા છીએ કે ફક્ત વિચારતા જ રહીએ છીએ? એક ગધેડો બે વિચારોમાં અટવાયેલો હતો. તેની બંને બાજુ લીલુંછમ ઘાસ હતું પણ તે નક્કી ન કરી શક્યો કે કયું વધારે સારું છે. ક્યારેક એક તરફ વધતો તો ક્યારેક બીજી તરફનું આકર્ષણ અનુભવતો.
આ મૂંઝવણમાં જ તેની આખી જિંદગી પૂરી થઈ ગઈ અને આખરે તે ભૂખ્યો જ મરી ગયો. 999 લોકો આ જ ગધેડા જેવા હોય છે, ફક્ત વિચારતા જ રહે છે પણ પગલાં નથી ભરતા. જો તમે નક્કી નહીં કરો કે તમારે કઈ દિશામાં જવું છે તો તમે પણ આ જ ભ્રમમાં તમારી આખી જિંદગી બરબાદ કરી દેશો. તમારી જાતને ઈમાનદારીથી પૂછો, શું તમે ફક્ત વિચારનારાઓમાંના છો કે કરનારાઓમાંના? કાન્હા કહે છે, આપણું જીવન એ રેતઘડી જેવું છે, જેમાં જે રેત નીચે પડી ગઈ છે તે ભૂતકાળ બની ગઈ છે, જે ઉપર છે તે ભવિષ્ય છે, પણ સૌથી મહત્વનો એ સાંકડો માર્ગ છે જ્યાંથી રેત પડી રહી છે માઇનસ, એ જ આપણું વર્તમાન છે. ઘણીવાર આપણે વીતેલા સમયનો શોક મનાવીએ છીએ અથવા આવનારા કાલની ચિંતામાં ડૂબેલા રહીએ છીએ, પણ શું આપણે ક્યારેય વિચાર્યું છે કે આપણા હાથમાં જે આ એક પળ છે તેને આપણે કેવી રીતે જીવી રહ્યા છીએ? શું આપણે તેને આનંદ અને પ્રેમથી ભરી રહ્યા છીએ? શું આપણે તેને નિરાશા અને દુઃખમાં ગુમાવી રહ્યા છીએ? જે લોકો કહે છે હમણાં નહીં પછી કરીશ, તેઓ ભૂલી જાય છે કે પછી પણ હમણાં જ આવશે, પણ જ્યાં સુધી આપણે જાગીશું ત્યાં સુધી ઘણીવાર થઈ ચૂકી હશે. આપણે હંમેશા વિચારીએ છીએ કે જ્યારે બધું ઠીક થઈ જશે ત્યારે આપણે ખુશ થઈશું, જ્યારે પૈસા આવશે, જ્યારે સમય મળશે, જ્યારે પરિસ્થિતિઓ યોગ્ય થશે, જ્યારે કોઈ આપણને સમજશે ત્યારે આપણે આનંદ લઈશું. પણ સાચું તો એ છે કે ખુશ રહેવા માટે કોઈ યોગ્ય સમયની રાહ જોવાની જરૂર નથી. ખુશીને કોઈ મંઝિલની જેમ જોવાને બદલે તેને યાત્રાનો હિસ્સો બનાવો. મુસ્કુરાવો, કારણ કે જીવન એક સુંદર અનુભવ છે. પ્રયાસ કરો, કારણ કે અસલી હાર પ્રયાસ ન કરવામાં છે. લોકો પ્રેમ માટે બન્યા છે અને વસ્તુઓ ઉપયોગ માટે, પણ મુશ્કેલી ત્યારે શરૂ થાય છે જ્યારે આપણે વસ્તુઓથી પ્રેમ કરવા લાગીએ છીએ અને લોકોનો ઉપયોગ કરવા લાગીએ છીએ. આ ઊંધા ચત્તામાં આપણે એ સંબંધો ગુમાવી બેસીએ છીએ જેને આપણે દિલથી ચાહ્યા હતા. મંઝિલ ઘણીવાર મળી જ જાય છે, પણ એ લોકો નથી મળતા જેના વિના આપણે જિંદગીની કલ્પના પણ નહોતી કરી શકતા. કચરાના ડબ્બામાં પડેલી રોટલીઓ આપણને એ શીખવે છે કે જ્યારે માણસનું પેટ ભરાઈ જાય છે ત્યારે તે પોતાની અસલી અવકાત દેખાડે છે. જેની વફાદારી પર આપણને નાઝ હતો એ જ લોકો સમય સાથે બદલાઈ જાય છે. ભલાઈની પાછળ બહુ ઓછા લોકો જાય છે, જ્યારે બુરાઈની પાછળ દોડનારાઓની કોઈ કમી નથી હોતી. શરાબ વેચનારો ક્યારેય પોતાની દુકાનથી બહાર નથી જતો, પણ દૂધ વેચનારાને દરેક ગલીમાં ફરવું પડે છે. આ જ દુનિયા છે. બુરાઈ પોતે ચાલીને લોકો પાસે જાય છે, પણ ભલાઈને પોતાને સાબિત કરવી પડે છે. જિંદગીમાં કોઈ પણ સંપૂર્ણ રીતે કાબિલ નથી હોતું. દરેક કોઈને કોઈ રીતે અધૂરું છે અને એ ઘાવ જે પોતાનાઓએ આપ્યા હોય છે તે કોઈ એક્સ-રેમાં દેખાતા નથી, પણ સૌથી વધારે દર્દ પણ એ જ આપે છે. જેમાં ઇન્સાનિયત નથી તે પણ તો મરેલા જ છે, ભલે તેમનામાં શ્વાસ ચાલી રહ્યા હોય. કેટલાક લોકો પોતાની આખી જિંદગી એવા લોકો માટે બરબાદ કરી દે છે જેમને તેમની કોઈ પરવા નથી હોતી. પરવા એ લોકોની કરવી જોઈએ જેઓ આપણા હોવાથી ખુશ હોય છે, ના કે એ લોકોની જે આપણી હાજરીમાં પણ આપણને અવગણે છે. જિંદગીએ આપણને ઘણા પાઠ શીખવ્યા છે અને દરેક અનુભવનો આભાર, કારણ કે આ બધાથી આપણે એક વાત જરૂર શીખ્યા, કોઈનું દિલ ન દુખાવો, કારણ કે જેટલી જલ્દી એ લોકો દૂર ચાલ્યા જાય છે જેને આપણે ગુમાવવા નથી માંગતા, એટલી જ જલ્દી આપણને એ પણ અહેસાસ થાય છે કે આપણે તેમના માટે કેટલું કર્યું અને બદલામાં આપણને શું મળ્યું. માણસ સાંભળે છે ચોથા ભાગનું, સમજે છે શૂન્ય, વિચારે છે શૂન્ય, પણ પ્રતિક્રિયા બમણી આપે છે. આ જ કારણ છે કે તેને સમજવો એટલો મુશ્કેલ થઈ જાય છે. સાચું બોલનારાઓ અને બીજાઓની ભલાઈ કરનારાઓને જ દુનિયામાં સૌથી વધારે નફરત અને વિરોધનો સામનો કરવો પડે છે. વિડંબના જુઓ, આજની નોકરી આપણને એવા મોડ પર લઈ આવી છે કે પોતાના જ ઘરે જવા માટે બીજાઓ પાસેથી પરવાનગી લેવી પડે છે. આપણે પૈસા કમાવવા માટે વખત વેચ્યો અને પછી એ જ વખતને પાછો ખરીદવા માટે પૈસા ખર્ચ કરી રહ્યા છીએ. આ કેવી જિંદગી છે? મોહમાં ડૂબેલા આપણે બીજાઓની બુરાઈઓ નથી જોઈ શકતા અને ક્રોધમાં પોતાની ભલાઈઓને પણ ભૂલી બેસીએ છીએ. પણ સચ્ચાઈ એ છે કે મનુષ્ય પોતે ઈશ્વર સુધી નથી જતો, પણ જ્યારે તે તૈયાર થાય છે ત્યારે ઈશ્વર પોતે તેની પાસે આવે છે. એટલે જેટલું બને એટલું સરળ બનવાની કોશિશ કરો, સ્માર્ટ બનવાની નહીં. જીવનની આ દોડમાં પોતાના આપને ખોવાને બદલે પોતાના આપને પામવાની કોશિશ કરો. જિંદગીની અસલી જીત એ જ હોય છે જ્યારે આપણે પોતાને સમજી શકીએ છીએ. શ્રી કૃષ્ણ કહે છે કે ઈર્ષ્યા, જલન અને દ્વેષ આપણા જીવનના સૌથી મોટા શત્રુ છે, કારણ કે સૌથી મોટો શત્રુ એ જ હોય છે જે આપણને સૌથી વધારે નુકસાન પહોંચાડે. અને આપણી સૌથી મોટી હાનિ શું હોય છે? સમયની હાનિ. આપણને જેટલો સમય મળ્યો છે તે સીમિત છે, કોઈ પણ સદા અમર નથી રહેતું. તો પછી કઈ વાતની ચિંતા, કઈ વાતનો ડર, કોના માટે દુઃખી થવું?
જિંદગીનો દરેક પળ અનમોલ છે. જેની પાસે હોય તેની કદર કરો, જે ચાલ્યો ગયો તેને જવા દો. જ્યારે આપણે જલન કે દ્વેષને પોતાના ભીતર પાડીએ છીએ ત્યારે સૌથી પહેલું નુકસાન આપણું જ થાય છે. જે સમયને આપણે પોતાની પ્રગતિ, સુખ અને શાંતિમાં લગાવી શકતા હતા તેને આપણે વ્યર્થ કરી દઈએ છીએ. આપણે પોતાના દિમાગમાં એ જ લોકોને જગ્યા આપીએ છીએ જેમનાથી આપણને જલન થાય છે. પણ શું ક્યારેય વિચાર્યું છે કે જેમનાથી આપણે ઈર્ષ્યા કરીએ છીએ તેમને તેનાથી કોઈ ફરક નથી પડતો? તેમને ખબર પણ નથી કે આપણે ભીતર જ ભીતર ઘૂલી રહ્યા છીએ. જલનની આગ સૌથી પહેલા તેને જ બાળે છે જે તેને પોતાના ભીતર સાચવે છે. શું આપણે ખરેખર પોતાના જીવનને આ ધુમાડામાં હોમવું જોઈએ? જો કોઈની પ્રગતિ જોઈને મનમાં ઈર્ષ્યા જાગે છે તો શા માટે તેને પ્રેરણામાં ન બદલવી જોઈએ? બીજાઓની સફળતા જોઈને કૂડવાની બદલે તેમની સાથે તેમની ખુશીમાં સામેલ થઈને જુઓ. તમે પોતાને બહુ ઊંચા પામશો. તમે સમજી શકશો કે સાચી ખુશી બીજાઓની સાથે મળીને ચાલવામાં છે, ના કે તેમની સફળતાથી બળવામાં. જીવનનો અસલી અર્થ ત્યારે સમજાય છે જ્યારે આપણે બીજાઓના ચહેરા પર મુસ્કાન લાવવાનું કારણ બનીએ છીએ. જેટલું આપણે બીજાઓ માટે સારું વિચારીએ છીએ એટલું જ જીવન આપણને પાછું આપે છે. શ્રી કૃષ્ણ કહે છે કે દુનિયાની સૌથી પ્યારી જોડ મુસ્કાન અને આંસુ છે. જ્યારે આ બંને એક સાથે આવે છે ત્યારે એક ક્ષણ સૌથી સુંદર બની જાય છે. જિંદગી સુખ અને દુઃખનું મિશ્રણ છે અને આ જ મિશ્રણ આપણને ઇન્સાન બનાવે છે. જો આપણે સમુદ્રમાં નાવ ઉતારી દીધી છે તો તોફાનોથી ડર કેવો? જે સાહસની સાથે આગળ વધે છે તે જ કિનારા સુધી પહોંચે છે. પ્રભુનો માર્ગ ક્યારેક સીધો લાગે છે તો ક્યારેક ગૂંચવાયેલો. બુદ્ધિથી જોશો તો એ જટિલ લાગશે, પણ ભક્તિથી જોશો તો બધું સરળ લાગશે. જો આપણે વિચારોથી ચાલતા રહીશું તો મંઝિલ દૂર લાગશે, પણ લાગણીઓથી ચાલીશું તો મંઝિલ પાસે જ મહેસૂસ થશે. જીવનનું સૌથી મોટું જ્ઞાન એ જ દિવસે મળી જાય છે જ્યારે આપણને એ સમજમાં આવી જાય છે કે સામેવાળો ખોટો નથી, બસ તેની વિચારસરણી આપણાથી અલગ છે. જે દિવસે આ સમજી ગયા તે દિવસે જીવનની બધી તકલીફો દૂર થઈ જશે. માણસને માણસથી દૂર કરનારી પહેલી વસ્તુ જીભ છે અને બીજી વસ્તુ પૈસા. સંબંધો નિભાવવા માટે બુદ્ધિમત્તાની નહીં પણ દિલની પવિત્રતાની જરૂર હોય છે. સત્ય કહો, સ્પષ્ટ કહો, સામે કહો. જે પોતાનો હશે તે સમજશે અને જે પારકો હશે તે દૂર થઈ જશે. પરમાત્મા હંમેશા એ જ આપે છે જે આપણા માટે સાચું હોય છે, પણ યોગ્ય સમયે. જલ્દબાજીમાં કંઈ પણ હાંસલ નથી થતું. જો આપણે ધૈર્ય રાખીએ અને સાચી દિશામાં આગળ વધીએ તો જે આપણું છે તે આપણને જરૂર મળશે. દરેક કાર્યનું મર્યાદામાં હોવું જરૂરી છે. જ્યારે મર્યાદા તૂટે છે ત્યારે સંતુલન બગડે છે. આ જ ભૂલ માતા પિતા પણ કરે છે. તેઓ પોતાની સંતાનથી એટલો પ્રેમ કરે છે કે તેની દરેક ઈચ્છા પૂરી કરવા લાગે છે. તેઓ દરેક સુવિધા, દરેક વસ્તુ, દરેક સુખ સગવડ આપવા લાગે છે. આ જીવન એક એવી યાત્રા છે જેમાં દરેક વ્યક્તિએ પોતાના બળ પર ચાલવું પડે છે. સંતાને પણ સંઘર્ષ કરવો પડશે, પોતાના અનુભવોમાંથી શીખવું પડશે. દર વખતે સહારો આપવો યોગ્ય નથી, કારણ કે જે પક્ષી ઉડતા પહેલા જ માળામાં ઉછરી જાય છે તે ક્યારેય ખુલ્લા આકાશમાં ઉડી શકતું નથી. એટલા માટે માતા પિતાનો પ્રેમ માર્ગદર્શન બનવો જોઈએ, બેડી નહીં. પ્રેમ અને શત્રુતા બંને જો અતિરેક થાય તો ઘાતક બની જાય છે. પ્રેમ જ્યારે સીમાથી બહાર જાય છે ત્યારે નિર્ભરતા આવે છે અને શત્રુતા જ્યારે હદથી વધારે વધે છે ત્યારે આત્મવિનાશનું કારણ બને છે. ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને કહ્યું, હે અર્જુન, હું બધા પ્રાણીઓના હૃદયમાં સ્થિત છું. હું જ આત્મા છું. હું જ જીવનનો આદિ, મધ્ય અને અંત છું. હું સૂર્યનો પ્રકાશ છું. હું વેદોમાં સામવેદ છું. દેવોમાં ઇન્દ્ર છું. ઇન્દ્રિયોમાં મન છું અને સૃષ્ટિનો સંપૂર્ણ સ્ત્રોત પણ હું જ છું. હું બ્રહ્મા છું. હું વિષ્ણુ છું. હું મહેશ પણ છું. જળાશયોમાં હું સમુદ્ર છું. પર્વતોમાં હિમાલય છું. સંસારમાં જે કંઈ પણ તું જુએ છે એ બધામાં હું જ વ્યાપ્ત છું. પરંતુ જો કોઈ વ્યક્તિ સંસારની તમામ વસ્તુઓ જાણી લે, આખી દુનિયાનું જ્ઞાન પ્રાપ્ત કરી લે, તેમ છતાં જો તે પોતાને નથી જાણી શક્યો તો તે અજ્ઞાની છે. આત્મજ્ઞાન વિના બાહ્ય જ્ઞાનનું કોઈ મૂલ્ય નથી. જો કોઈ તને ઠુકરાવી દે તો ખરાબ ન લગાડ, કારણ કે તેઓ તારી અસલી કિંમત નથી જાણતા. જો કોઈ તને છેતરે તો ગુસ્સે ન થા, કારણ કે તેમણે પોતાને જ ગુમાવ્યા છે, તને નહીં. જીવનમાં જે સંબંધ તને રડાવી દે તેનાથી વધારે ઊંડો કોઈ સંબંધ નથી હોતો, અને જે સંબંધ તને રડતો છોડી દે તેનાથી નબળો કોઈ સંબંધ નથી હોતો. હંમેશા શાંત રહેવું. જેમ ઠંડુ લોખંડ વધારે મજબૂત હોય છે તેમ શાંત ચિત્ત વ્યક્તિ સૌથી વધુ શક્તિશાળી હોય છે. જ્યારે મુશ્કેલીઓ આવે છે ત્યારે વ્યક્તિ એકલો અનુભવે છે, પરંતુ એ જ મુશ્કેલીઓ તેને ભીતરથી સૌથી વધુ મજબૂત બનાવે છે.
ધ્યાન, નમ્રતા, બુદ્ધિમત્તા, સાહસ અને સારા કર્મો. આ જ એ સ્તંભ છે જે દરેક પરિસ્થિતિમાં તને સંભાળે છે. સાચું બોલવાની આદત અને ઈશ્વરમાં અતૂટ વિશ્વાસ મનને સ્થિર રાખે છે. હે અર્જુન, જે વ્યક્તિ ક્યારે અત્યંત પ્રસન્ન નથી થતો, કોઈનાથી દ્વેષ નથી કરતો, શોક નથી કરતો, ઈચ્છાઓમાં નથી લપેટાતો, જે શુભ અને અશુભ કર્મો છોડીને નિષ્કામ કર્મ કરે છે, તે જ સાચો જ્ઞાની હોય છે. તે જ મને અતિ પ્રિય હોય છે. મને પ્રાપ્ત કરવાના 3 માર્ગ છે: ધ્યાન યોગ, જ્ઞાન યોગ અને કર્મયોગ. પરંતુ આમાંથી કર્મયોગ સૌથી મહત્વપૂર્ણ છે, કારણ કે કર્મ જ જીવનનો મૂળ ઉદ્દેશ્ય છે. જે વ્યક્તિ કર્મ કરે છે તે જ જીવનને સમજે છે. જે વ્યક્તિ નિષ્કામ કર્મ કરે છે તે જ જીવન જીવે છે. અને જે વ્યક્તિ પોતાના કર્મો ઈશ્વરને સમર્પિત કરી દે છે તે જ જીવનને મુક્ત કરી દે છે. કોઈના પર વિશ્વાસ કરતા પહેલા તેમની વાતોથી વધારે તેમના કર્મો પર ધ્યાન આપવું જોઈએ. શબ્દોમાં ગમે તેટલી મીઠાશ હોય, અસલી ઓળખ માણસના કાર્યોથી થાય છે. જીવનમાં સૌથી મોટી ભૂલ એ જ હોય છે કે આપણે મીઠા શબ્દોમાં ફસાઈને તેમની સચ્ચાઈને પરખવાનું ભૂલી જઈએ છીએ. ગુસ્સાના સમયે જો આપણે થોડીવાર રોકાઈ જઈએ અને ભૂલ થવા પર થોડું ઝૂકી જઈએ તો જીવન ઘણું સરળ થઈ શકે છે. ગુસ્સામાં લીધેલા નિર્ણયો હંમેશા પસ્તાવાના તરફ દોરી જાય છે, અને અહંકારમાં ઝૂકવાની ના પાડવી આપણને પોતાનાઓથી દૂર કરી દે છે. જે પાણી ઝૂકીને વહે છે તે પોતાની મંઝિલ સુધી પહોંચે છે, પરંતુ જે અટકી જાય છે તે કીચડ બની જાય છે. બ્રહ્માંડની બધી શક્તિઓ પહેલેથી જ આપણા ભીતર હોય છે, પરંતુ આપણે જ પોતાની આંખો પર હાથ રાખીને અંધકારની ફરિયાદ કરીએ છીએ. આપણે પ્રકાશની શોધમાં બહાર ભટકતા રહીએ છીએ, જ્યારે અજવાળું આપણા ભીતર જ હોય છે. અંધકારને કોસવાને બદલે બસ પોતાની આંખો ખોલવાની વાર છે. જો આપણે એવી પરિસ્થિતિઓની ચિંતામાં અટવાયેલા રહીએ જે આપણા નિયંત્રણમાં નથી, તો આપણે ફક્ત આપણો સમય બગાડીએ છીએ. એટલું જ નહીં, પણ ભવિષ્યમાં પસ્તાવા માટે પોતાને તૈયાર પણ કરી લઈએ છીએ. જીવન આપણને દરરોજ એક નવી તક આપે છે, પરંતુ આપણે પોતાનો આજ ગુમાવીને કાં તો વીતેલા કાલ વિશે વિચારતા રહીએ છીએ અથવા આવનારા કાલની ચિંતામાં અટવાઈ જઈએ છીએ. હંમેશા ભલાઈ કરતા રહો, જેમ વહેતું પાણી. જેમ વહેતા પાણીમાં કચરો આપોઆપ સાફ થઈ જાય છે, તેમ તમારી ભલાઈઓ તમારા જીવનમાંથી નકારાત્મકતાને વહાવી દેશે. કોઈની બુરાઈ પર ધ્યાન આપવા કરતાં પોતાની ભલાઈઓને એટલી મજબૂત બનાવો કે બુરાઈ પોતે જ શરમ અનુભવે. બીજાની મદદ કરવી એ જ જીવનનો અસલી મકસદ છે. કુદરતનો એક નિયમ છે: જે કૂવામાંથી લોકો પાણી પીવે છે તે ક્યારેય સૂકતો નથી. જે વ્યક્તિ હંમેશા બીજાઓના ભલા વિશે વિચારે છે તેના જીવનમાં સુખ અને સમૃદ્ધિ ક્યારેય સમાપ્ત નથી થતી. શ્રી કૃષ્ણ કહે છે કે દરેક પરિસ્થિતિમાં તારું કર્તવ્ય જ તારો ધર્મ છે, તારું કર્મ જ તારી ઓળખ છે. નહીંતર એક જ નામના હજારો લોકો હોય છે. ઓળખ એ લોકોની હોય છે જેમનું કર્મ તેમને વિશેષ બનાવે છે. જીવનમાં એવા લોકોને પસંદ કરો જેમનું દિલ ચહેરા કરતાં વધારે સુંદર હોય, કારણ કે સુંદરતા તો સમય સાથે ઢળી જાય છે, પરંતુ હૃદયની સચ્ચાઈ ક્યારેય સમાપ્ત નથી થતી. પગની ચોટ આપણને સંભાળીને ચાલવાનું શીખવે છે, અને મનની ચોટ સમજદારીથી જીવવાનું. દુઃખ અને સુખ જીવનના 2 પાસા છે. એના વિના માણસ એ નથી સમજી શકતો કે જીવનમાં શું સાચું છે અને શું ખોટું. પાણીમાં પડવાથી કોઈનું મૃત્યુ નથી થતું, પણ તરતા ન આવડવાથી ડૂબવાનો ખતરો હોય છે. ઠીક એ જ રીતે જીવનની મુશ્કેલીઓ આપણને ખતમ નથી કરતી, પણ જો આપણને તેમની સાથે લડતા ન આવડે તો આપણે જરૂર ડૂબી શકીએ છીએ. પરિસ્થિતિઓ ક્યારેય સમસ્યા નથી હોતી. સમસ્યા ત્યારે બને છે જ્યારે આપણને તેમની સાથે લડતા નથી આવડતું. સૌથી કઠિન પરિસ્થિતિઓ જ આપણને મજબૂત બનાવે છે અને આપણને આપણી વાસ્તવિક ક્ષમતાનો અહેસાસ કરાવે છે. પોતાની લાગણીઓને નિયંત્રિત કરવાનું શીખો, કારણ કે આપણા મોટાભાગના દુઃખ આપણી લાગણીઓમાં વહી જવાના કારણે નથી આવતા. લાગણીઓનું હોવું જરૂરી છે, પણ તેમના પર નિયંત્રણ ન હોવું એ જ અસલી મુશ્કેલી છે. કાબિલ લોકો ન તો કોઈનાથી દબાય છે અને ન તો કોઈને દબાવે છે. તેમને જવાબ દેતા આવડે છે, પણ તેઓ વિચારે છે કે કીચડમાં પથ્થર કોણ ફેંકે. આ જ સમજદારી સાથે તેઓ ચૂપ રહી જાય છે. પ્રેમ અને મોહમાં અંતર સમજવું ખૂબ જ જરૂરી છે, કારણ કે આપણામાંથી મોટાભાગના લોકો મોહને જ પ્રેમ સમજી લે છે. મોહ બાંધે છે, પ્રેમ સ્વતંત્ર કરે છે. મોહ કહે છે તું ફક્ત મારો છે, પરંતુ પ્રેમ કહે છે તું જ્યાં પણ રહે ખુશ રહે. એટલે જીવનમાં પ્રેમને અપનાવો, મોહને નહીં. સફળ એ જ થાય છે જે પોતાના ગુસ્સાને ધૈર્યથી અને પોતાના દર્દને સહનશક્તિથી બદલવાનું જાણે છે. મજબૂત એ જ હોય છે જે બીજાને પાડવાની નહીં, પણ પોતાને ઉઠાવવાની તાકાત રાખે છે. બુદ્ધિમાન એ જ હોય છે જે પરિસ્થિતિઓને કોસતો નથી,
પણ તેમનાથી શીખે છે. પ્રેમ એક એવો અહેસાસ છે જે દિલને શાંતિ આપે છે, આત્માને શાંતિ અને સંતોષથી ભરી દે છે. પ્રેમમાં કોઈ ભય નથી હોતો, કોઈ અસુરક્ષા નથી હોતી, કોઈ બંધન નથી હોતું. તે મનને હળવું કરે છે, આપણને મુક્ત કરે છે, આપણી ચેતનાને ઊંચાઈઓ સુધી લઈ જાય છે. તેનાથી વિપરીત મોહ આપણને બાંધે છે, તે આપણી સ્વતંત્રતા છીનવી લે છે અને આપણા મનમાં અશાંતિ ભરી દે છે. મોહ આપણને એ અહેસાસ કરાવે છે કે આપણી ખુશી કોઈ બીજાના હોવા પર નિર્ભર છે. આપણે વિચારીએ છીએ કે કોઈ વ્યક્તિ, કોઈ વસ્તુ, કોઈ પરિસ્થિતિ આપણી ખુશીની ચાવી છે, પરંતુ પ્રેમ આપણને શીખવે છે કે અસલી ખુશી આપણા ભીતર જ છે. જેને આપણે મોહ કહીએ છીએ તે વાસ્તવમાં આપણી જરૂરિયાતોને પૂરી કરવાની ઈચ્છા માત્ર હોય છે. તેમાં શરતો હોય છે, અપેક્ષાઓ હોય છે. મોહ કહે છે, તું મારો છે એટલે તારે મારા અનુસાર ચાલવું જોઈએ. આ બંધન અને અધિકારની ભાવનાથી ભરેલો હોય છે. મોહમાં મન ક્યારેય સંતુષ્ટ નથી થતું, કારણ કે તે હંમેશા કંઈક વધારે પામવાની ચાહતમાં રહે છે. તે આપણી સ્વાર્થી ઈચ્છાઓથી જન્મે છે. પરંતુ પ્રેમમાં ત્યાગ હોય છે, સમર્પણ હોય છે. પ્રેમ કહે છે, હું તારો છું અને તારા માટે કંઈ પણ કરવા તૈયાર છું. આ ભાવના સ્વાર્થથી પરે હોય છે. તેમાં લેવાની નહીં, ફક્ત દેવાની લાલસા હોય છે. પ્રેમ શુદ્ધ હોય છે, નિસ્વાર્થ હોય છે. તે આપણને ઊંચા ઉઠાવે છે, આપણને ભીતરથી આનંદથી ભરી દે છે. તે આપણી આત્માને વિસ્તૃત કરે છે. પ્રેમ આપણને શીખવે છે કે મુક્તિમાં જ અસલી સંબંધ છે અને બંધનમાં ફક્ત પીડા. શ્રી કૃષ્ણ કહે છે, મનુષ્યની સૌથી મોટી દુર્બળતા શું છે? કેટલાક માને છે કે તે ધન છે, કેટલાક કહે છે પ્રેમ, કેટલાક કહે છે અહંકાર. પરંતુ ખરેખર મનુષ્યની સૌથી મોટી કમજોરી તેનું પોતાના રહસ્યોને ઉજાગર કરવાનું છે. તમે ગમે તેટલા શક્તિશાળી કેમ ન હો, તમારા રહસ્યો જ તમારા નાશની ચાવી હોય છે. જો તમે ખરેખર પ્રબળ અને સમર્થ રહેવા માંગતા હો તો પોતાના રહસ્યોને ગુપ્ત રાખવાનું શીખો. એમને ન તમારા મિત્રોને બતાવો, ન તમારા દુશ્મનોને, કારણ કે સમય આવવા પર એ નક્કી કરવું અશક્ય હશે કે કોણ તમારો મિત્ર રહેશે અને કોણ દુશ્મન બની જશે. રાવણ જેવો શક્તિશાળી રાજા પણ વિભીષણના કારણે પરાજિત થયો. વિભીષણને રાવણના અમૃતકુંડનું રહસ્ય ખબર હતું અને આ જ માહિતીએ પ્રભુ શ્રી રામને રાવણનો વધ કરવામાં મદદ કરી. આ દર્શાવે છે કે ગમે તેટલી શક્તિ કેમ ન હોય, જો તમારા રહસ્યો સામે આવી જાય છે તો તમે હારી શકો છો. જ્યારે પણ કોઈ સમસ્યા આવે તેને લઈને ચિંતા કરવાને બદલે સમાધાન શોધવાની કોશિશ કરો. ચિંતા કરવાથી ન કોઈ રસ્તો મળે છે, ન કોઈ હલ. તે ફક્ત આપણને વધારે ગૂંચવી દે છે, આપણા આત્મવિશ્વાસને નબળો પાડી દે છે. ઇન્સાનનું જીવન એક સિક્કા જેવું છે, એક તરફ સુખ તો બીજી તરફ દુઃખ. તકલીફો, પરેશાનીઓ અને મુશ્કેલીઓ જીવનનો અભિન્ન હિસ્સો છે, પરંતુ જો આપણા વિચારો મજબૂત હોય તો કોઈ પણ દુઃખ આપણને વધારે સમય સુધી પકડી નથી શકતું. દુઃખ બહારથી જેટલું મોટું દેખાય છે, અંદરથી એટલું જ નબળું હોય છે. તે ફક્ત આપણી વિચારસરણી પર નિર્ભર કરે છે કે આપણે તેને કેવી રીતે જોઈએ છીએ. જ્યારે મુશ્કેલીઓ આવે છે અને ચારે બાજુ બંધ દરવાજા દેખાય છે ત્યારે મન નિરાશ થઈ શકે છે. એવું લાગી શકે છે કે હવે હાર માનવા સિવાય કોઈ રસ્તો નથી બચ્યો. પરંતુ આ નકારાત્મક વિચાર આપણને વધારે ઊંડા અંધકારમાં ધકેલી દે છે. યાદ રાખો, જેવું આપણે વિચારીએ છીએ તેવા જ આપણે બનીએ છીએ. જ્યારે પરીક્ષાનો સમય આવે છે ત્યારે કેટલાક લોકો ધૈર્ય અને સાહસથી તેનો સામનો કરે છે, જ્યારે કેટલાક નિરાશ થઈને હાર માની લે છે. જો આપણી વિચારસરણી સકારાત્મક હોય તો આપણે દરેક મુશ્કેલ પરિસ્થિતિમાં પણ કંઈક સારું શોધી શકીએ છીએ. ઘણા લોકો પરીક્ષા આપવાથી ડરે છે અને કેટલાક ઓછા ગુણ મેળવવા પર એટલા નિરાશ થઈ જાય છે કે જીવન સમાપ્ત કરવાનું વિચારવા લાગે છે. પરંતુ એ સમજવું જરૂરી છે કે આ પરિસ્થિતિ જીવનનો ફક્ત એક નાનો ભાગ છે. આ અસ્થાયી છે અને તેનાથી ગભરાવાની કોઈ જરૂર નથી. જીવન લાંબુ છે અને દરેક પરેશાની પછી સુખ જરૂર આવે છે. જ્યારે પણ જીવનમાં દુઃખ કે મુશ્કેલી આવે તો યાદ રાખવું કે તેને સહન કરવાની શક્તિ ઈશ્વર આપે છે. જે રીતે રાત પછી દિવસ આવે છે તે જ રીતે મુશ્કેલીઓ પછી સુખનો તડકો જરૂર ખીલે છે. શ્રી કૃષ્ણ કહે છે, આળસને આજથી જ દૂર કરી દો, નહીંતર તે ધીમે ધીમે તમને બરબાદ કરી દેશે. સફળતાના દરવાજા સુધી પહોંચવું હોય તો મહેનતની ચાવીને ફેરવવી જ પડશે. સપના જોવાથી કંઈ નથી બદલાતું, તેમને પૂરા કરવા માટે કર્મ કરવું પડે છે. જીવનમાં કંઈ પણ પામવા માટે પહેલા પોતાને જગાડવા પડે છે, કારણ કે જે સૂતેલો છે તે કંઈ પણ કમાઈ શકતો નથી. જે તમારાથી કંટાળી જાય તેને છોડી દો, કારણ કે બોજારૂપ બનીને કોઈની યાદોમાં રહેવા કરતાં સ્મૃતિમાં એક સારી જગ્યા બનાવી લો. જીવન જીવવું હોય તો તકલીફો તો હશે જ,
નહીંતર મર્યા પછી તો બળવાનો પણ અહેસાસ નથી થતો. બધાને ખુશ રાખવા એ જીવતા દેડકાને ત્રાજવામાં તોલવા જેવું મુશ્કેલ કામ છે. એક બેઠો હોય તો બીજો કૂદી જાય છે. એટલે દરેકને ખુશ કરવાની કોશિશ ન કરો, પણ પોતાને ખુશ રાખવાનું શીખો. ડરવું હોય તો એ લોકોથી ડરો જે છળ કરે છે, ના કે એ લોકોથી જે બહેસ કરે છે. બહેસ કરનારો સ્પષ્ટ હોય છે, પણ છળ કરનારો તમારી પીઠ પાછળ ખંજર ભોંકી શકે છે. મનુષ્યની અંદર એટલું આત્મસન્માન હોવું જોઈએ કે કોઈ તેને પડેલો ન સમજે. જ્યારે ઇન્સાન જન્મ લે છે ત્યારે તેની પાસે શ્વાસ હોય છે, પણ નામ નથી. જ્યારે તે મરે છે ત્યારે તેની પાસે નામ હોય છે, પણ શ્વાસ નથી. આ શ્વાસ અને નામ વચ્ચેની યાત્રાને આપણે જીવન કહીએ છીએ. ન કોઈના અભાવમાં જીવો, ન કોઈના પ્રભાવમાં જીવો. આ જિંદગી તમારી છે, તેને પોતાના સ્વભાવમાં જીવો. હંમેશા એ ન વિચારો કે કોઈને ખરાબ ન લાગે. શું ક્યારેય વિચાર્યું છે કે કોઈ વાતથી તમને પણ ખરાબ લાગી શકે છે? ઘણીવાર લોકો મજાકના સહારે પોતાના દિલની વાત કહી જાય છે. એટલે દરેક શબ્દને ધ્યાનથી સાંભળો, કારણ કે જિંદગીમાં ઘણા સંબંધો આ કારણે તૂટી જાય છે કે લોકો "હું તો મજાક કરતો હતો" કહીને નીકળી જાય છે અને સામેવાળાની આત્મા સુધી ઘાયલ થઈ જાય છે. જો જીવનમાં કંઈ મોટું હાંસલ કરવું હોય તો પોતાનું પૂરું ધ્યાન અને શક્તિ તેના પર લગાવો. વિશ્વાસ રાખવો, જે તમારા માટે બન્યું છે તે તમને જરૂર મળશે. અવકાતથી મોટા દેખાડા ઇન્સાનને દેવામાં ડૂબાડી દે છે. મેં જોયું છે કે લોકો સંબંધો નિભાવવામાં બહુ જલ્દી થાકી જાય છે. જે કાલ સુધી ખભેથી ખભો મિલાવીને ચાલતા હતા, આજે એ જ રસ્તો બદલી લે છે. રાવણની જિંદગીથી એક સૌથી મોટો સબક એ જ છે. ભાઈ હોય કે દોસ્ત, પોતાની તાકાત અને પોતાના રાજ હંમેશા પોતાની પાસે જ રાખો. જ્યારે કોઈની સાથે અન્યાય થાય છે, જ્યારે કોઈ ઊંડું દુઃખ આપણી સામે આવીને ઊભું રહે છે, ત્યારે આ બધું માનવું મુશ્કેલ થઈ જાય છે. એવું લાગે છે જાણે આપણી આખી દુનિયા જ ખોટી થઈ ગઈ છે. એવું લાગે છે જાણે બધું જ આપણી વિરુદ્ધ થઈ રહ્યું છે. દરેક માણસ સ્વાર્થી અને મતલબી દેખાવા લાગે છે. પરંતુ જીવનનું સૌથી મોટું સત્ય એ જ છે કે જ્યારે આપણી સાથે કંઈક ખરાબ થાય છે, જ્યારે કોઈ આપણને ઈજા પહોંચાડે છે, જ્યારે કોઈ આપણને દુઃખ આપે છે, ત્યારે તે આપણને એક વધુ મોટો પાઠ ભણાવે છે. આ મુશ્કેલીઓ આપણને મજબૂત બનાવે છે, આપણામાં સહનશીલતા અને સમજની ઊંડાઈ પેદા કરે છે. જેમ એક મા પોતાના બીમાર બાળકને કડવી દવા પીવડાવે છે. બાળકને તે દવા ભલે પસંદ ન હોય, પરંતુ તેનાથી જ તેની બીમારી દૂર થાય છે. ઠીક એ જ રીતે આપણા જીવનમાં જે મુશ્કેલીઓ અને ચોટ આવે છે, તે પણ આપણા ભલા માટે જ હોય છે. તે આપણને જીવનના મોટા પાઠ શીખવે છે. ખરેખર જ્યારે આપણી સાથે કંઈક ખરાબ થાય છે, ત્યારે તે આપણને શીખવે છે કે આપણે કોને પોતાના માન્યા હતા અને કોને ન માનવા જોઈએ. જ્યારે કોઈ આપણને છેતરે છે અથવા આપણી લાગણીઓને ઠેસ પહોંચાડે છે, ત્યારે આપણી આંખો ખુલે છે. આપણને ત્યારે સમજાય છે કે જેના માટે આપણે આટલી મહેનત કરી રહ્યા હતા, તેઓ આપણી કેટલી ઓછી કદર કરે છે. આપણે ઘણીવાર સાંભળ્યું છે કે લોકો કહે છે, "મેં આ માણસ માટે ઘણું કર્યું, પરંતુ તે તો બિલકુલ અલગ જ નીકળ્યો." ખરેખર દરેક માણસ એક મુખવટો પહેરીને ચાલે છે. જ્યાં સુધી તમે તેની અસલિયતને પારખી ન લો, ત્યાં સુધી તમે તેને ઓળખી શકતા નથી. જ્યાં સુધી લોકો આપસે કંઈક ફાયદો ઉઠાવી શકે છે, ત્યાં સુધી તેઓ તમારી આસપાસ બનેલા રહે છે. પરંતુ જે દિવસે તમારો ફાયદો ખતમ થઈ જાય છે, તે જ દિવસે તેઓ પણ બદલાઈ જાય છે. આ જ દુનિયા છે, આ જ જીવન છે, આ જ સચ્ચાઈ છે. પરંતુ આ સચ્ચાઈથી ડરવું ન જોઈએ, પરંતુ તેનાથી શીખવું જોઈએ. સમય દરેક વસ્તુનો જવાબ આપે છે. જે આપણાથી દૂર ગયા તેમને જવા દો. જે આપણને સમજશે તે પાછો આવશે. આ જ દુનિયાનો સૌથી મોટો ખેલ છે. જ્યાં સુધી મતલબ છે ત્યાં સુધી સાથ છે, અને જ્યારે મતલબ ખતમ તો રસ્તા અલગ. આ જ કારણ છે કે જ્યારે જીવનમાં તકલીફો આવે, પરેશાનીઓ આવે, તો એવું ન વિચારો કે બધું ખરાબ થઈ રહ્યું છે. યાદ રાખો, ઈશ્વર તમારા માટે કંઈક સારું વિચારી રહ્યા છે. તે તમને કોઈ મોટી મંઝિલ તરફ લઈ જઈ રહ્યા છે. એટલા માટે જીવનના દરેક દુઃખને એક પડકાર તરીકે સ્વીકારો અને આ વિચાર સાથે આગળ વધો કે આ સમય પણ પસાર થઈ જશે અને તેના પછી જે હાંસલ થશે તે તમારી જિંદગીની સૌથી મોટી ઉપલબ્ધિ હશે. આ કઠિન સમય, આ મુશ્કેલીઓ, આ પરેશાનીઓ બધું એટલા માટે છે જેથી તમે વધુ મજબૂત બની શકો, જેથી તમારી જિંદગીનો આગલો પડાવ વધુ શાનદાર હોય. જે આજે તમને કઠિન લાગી રહ્યું છે, તે જ કાલ તમારી સૌથી મોટી તાકાત બનશે. જ્યારે તમે જીવનને આ નજરિયાથી જોશો તો કોઈ પણ મુશ્કેલી તમને નબળા નહીં કરી શકે. આખરે બસ એટલું સમજી લો, જે થઈ રહ્યું છે તે તમારા જીવનનો એક ભાગ છે અને તે તમને એ જગ્યા પર પહોંચાડવા માટે થઈ રહ્યું છે જ્યાં તમારે હોવું જોઈએ. શ્રી કૃષ્ણ કહે છે,
સમય દેખાતો નથી, પરંતુ ઘણું બધું દેખાડી દે છે. સમયની એક ખાસિયત છે, જ્યારે આપણે સમજીએ છીએ કે બધું આપણા નિયંત્રણમાં છે, ત્યારે જ તે આપણને વાસ્તવિકતાથી રૂબરૂ કરાવે છે. એટલા માટે ધ્યાન રાખવું, જ્યારે કાપવાની અવકાત ન હોય તો ભસવાનો કોઈ ફાયદો નથી. આજકાલના લોકો સાચી વાતો દિલ પર નથી લેતા, પરંતુ જૂઠી વાતો દિમાગ પર બેસાડી લે છે. આપણે શરીફ લોકો છીએ, લડતા નથી, પરંતુ કોઈનાથી ડરતા પણ નથી. ચિંતા કરવી આપણી આદત બની ગઈ છે. આ જ કારણે દુઃખ પણ સાથોસાથ બનેલું રહે છે. પરંતુ ધ્યાન રાખવું, આપણી ખામોશીને આપણી હાર ન સમજવી. મને ઊંચાઈઓ પર જોઈને લોકો હેરાન તો છે, પણ કોઈએ એ નથી જોયું કે તે ઊંચાઈઓ સુધી પહોંચવા માટે મારા પગ નીચે કેટલા ફોલ્લા પડ્યા છે. લોકો ઘણીવાર સહન કરનારાઓને નબળા સમજી લે છે અને સામનો કરનારાઓને બદતમીઝ. કદાચ આ જ કારણ છે કે આપણે ખરાબ છીએ ત્યારે જ આ દુનિયામાં જીવી રહ્યા છીએ. જો આપણે સારા હોત તો આ દુનિયા આપણને જીવવા જ ન દેત. જિંદગીમાં કોઈ સંબંધ માટે આંસુ વહાવવાનો કોઈ ફાયદો નથી. જે સંબંધ માટે રડવું પડે તે આંસુઓને લાયક નથી હોતો, અને જે ખરેખર લાયક હોય છે તે તમને ક્યારેય રડવા નહીં દે. તો દોસ્તો, અમે આશા રાખીએ છીએ કે તમને ઉપદેશ અને વાર્તા પસંદ આવ્યા હશે. તો મિત્રો, તમને આ ઉપદેશ અને વાર્તા સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, અને તમારા મિત્રો અને સંબંધીઓને પણ આ જ્ઞાન ભરેલો વિડીયો શેર કરી દો, અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી દો. મિત્રો, પૂરો વિડીયો જોવા માટે આભાર. જય શ્રી કૃષ્ણ.